કયો ભડવો બોલેલો વરસાદ નહીં પડે? મારી સામે હું જોઉં છું એટલે મને વાદળ નહીં દેખાયેલા એટલે મેં કીધેલું. તો આ કોણ તારો બાપ મુતરે જ ઉપરથી? બાપ પે જાના નહીં. ચાલ બે એ ચૂતી આવી ધમકેલો મેં 7મા 8મા માં આપતો તો. મને લાગ્યું વરસાદ આવે પેલા આપણે આટો મારને આવી જવું. હવે અહીંયા ઉભા ઉભા શું કરીએ? રીલ બનાવીએ. મેં નાચું આ જે છમ 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 એ છમ છમ છમ. હવે આનો લંડો લોખંડનો છે. અવાજ તો એવો જ આવે છે. એક કામ કરીએ, અમે કપડાની દુકાન જરા ત્યાં ચાલ્યા જઈએ. કઈ નહીં તો કપડા જોઈએ. અલા પણ આપણે કઈ લેવાના જ નહીં હોય પછી ખાલી ખોટું જઈને શું મતલબ છે? આ તું બોલે જ માં આધાર છત જે પોતે ખાલી એક શર્ટ લેવા માટે અલગ અલગ દુકાનોમાં જઈને અલગ અલગ શર્ટો ખોલાવીને ભાવ કમ્પેર કરે ને બધી દુકાનમાં કમ્પેરિઝન નો એક જ રિઝલ્ટ આવે. જે ઓકાતમાં હોય એ ગમતું નથી ને જે ગમે છે ઓકાતમાં નથી. ને આખો દિવસ એક શર્ટ પાછળ બગાડ્યા પછી એક દુકાન એવી મળે જેમાં ઓકાતમાં તો મળી જાય પણ ભાવ તો આપણે તાપન કરાવીએ કેમ કે છે તો આપણે મિડલ ક્લાસ જ ને. એટલે તું તાપન નાખે ચોદવાનું ચાલુ કરી નાખે એવું વિચારીને કે ભાવ થોડા ઓછા કરી નાખે. શર્ટની ક્વોલિટીમાં મજા નથી ને આ સાંભળીને દુકાનવાળાના મનમાં તારા વખાણ કરે તો માં ફળાવા અહીંયા આવ્યો બ્રાન્ડમાં ચાલ્યો જાય ને એટલી બધી ક્વોલિટી જોઈતી હોય તો ભેણ ચોટ ને સસ્તું પણ જોઈએ ને ક્વોલિટી પણ જોઈએ. શાંત ભાઈ શાંત, પાણી આપો. કે તું હાથે લાવ્યો છે? ના તો મને મોટર લાગેલી એટલે પૂછ્યું. અબે લંડ ફકેર તો પણ નોટ છે અને જો દુકાનવાળો ભાવ ઓછા નહીં કરે ને તો છેલ્લે ઓળખાણ કાર્ડ ને તો ડિસ્કાઉન્ટ મળી જ જવાનું છે ને. આ તો વાત થઈ લોકલ દુકાનની. બાકી ઝારામાં તો જરા પણ ભાવ નહીં કરાવે. ઉપરથી 5-10 રૂપિયા એક્સ્ટ્રા આપીને આવે ઠેલીના. પહેલી વાત થઈ કે હું આજે ઝારામાં શોપિંગ કરવા ગયો જ નથી. તારા જેવા ડાચાવાળા ઝારામાં શોપ કરવાની જોબ કરવા